તો હે ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. તો આજનો વ્લોગ સીધો ગાડીમાંથી ચાલુ થાય છે. ગાડીમાંથી વ્લોગ કરવાનું કારણ એ કે આજે અમારા આજે ક્રેટાને 50,000 કિલોમીટર થઈ ગયા છે. જો કિલોમીટર 48,364 હલી ગયેલો. 50,000 કિલોમીટર વાળી 5મી સર્વિસ આવી ગઈ છે આની, જેને હવે અમે સર્વિસમાં મૂકવા જાઉં છું. જેમાં આનું ટોટલી જે જનરલ સર્વિસ થતી હશે એ અને થોડુંક અમારે કામ બીજું કરાવવાનું છે એ પણ થશે. કીધું હવે હું અહીંથી ગાડી લઈ ગયો આજે અને 4-5 દીમાં થોડું કામ પતાવી દઈએ એનું. એટલે ગાડી હમણાં 4-5 દી મારી પાસે હશે એટલે ટોટલી જનરલ ચેકઅપ બેકઅપ જે કરવાનું, બ્રેક ઓઇલ, બ્રેક પટ્ટા, ઓઇલ, એન્જિન ઓઇલ કે ગમે એ છે. એલાઇમેન્ટ મેઇન ખાસ તાનું એલાઇમેન્ટ આવું છે. હમણાં જે અમે કુંભમાં ગયા હતા ને, કુંભ મેળામાં ગયા હતા ત્યારે એનું એલાઇમેન્ટ બહુ તકલીફ આપતી હતી, કારણ કે એલાઇમેન્ટ આઉટ હતું ને એટલે ટાયર ઘસાવાની પણ બીક રહે અને ગાડી પણ એક સાઈડ આમ ભાગતી હતી. અને બીજી મેઇન પ્રોબ્લેમ છે કે ટ્રિપલ ડિજિટ સ્પીડમાં, મતલબ કે 100 ઉપર આપણે તમે બ્રેક મારો એટલે સડનલી એને હેન્ડલ આમ વાઇબ્રેટ થાય છે. એટલે એ કંઈક ડિસ્કની કંઈક તકલીફ હશે એટલે એ દેખાડી દઈ અને મેઇન જે ચેકઅપ હશે એ પણ કરાવવાનું હશે, એ કરાવી લઈ. તો હવે અહીંથી 9:50 થયા છે. હું નીકળું છું, એકાદ કલાકમાં પહોંચી જઈશ ત્યાં. તો ભાઈ કોણ કહે છે કે પેટ્રોલ ગાડી એવરેજ નથી દેતી? આ અમારી ક્રેટા પેટ્રોલમાં 1.5 લીટર ફોર સિલિન્ડર ગાડી જો અત્યારે શું એવરેજ દે, 20-21ની એવરેજ દે છે. 80ની સ્પીડમાં અમારી ગાડી હાલે છે અને 20-21ની કન્ટિન્યુઅસલી મને એવરેજ દે છે. તો ભાઈ જે કહેતા હોય કે અમારી ડીઝલ ગાડી જ એવરેજ દે, જરાક યા જોજો કે પેટ્રોલ ગાડી પણ એવરેજ દે છે. તમે કેમ ચલાવો છો એ એના ઉપર આધાર છે. પેટ્રોલ ગાડી પણ સારી એવી એવરેજ દે છે. જો આ 20-21ની તો આ હાઈવે ઉપર એવરેજ દે છે ને ફૂલ આમ ટ્રાફિકવાળો રોડ છે છતાં પણ 20-21ની આ ક્રેટા ગાડી એવરેજ દે છે. અત્યારે જો રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ અને રસ્તામાં પડી ગયો ફૂલ ટ્રાફિક. હવે જાઉં અહીંથી હું જાઉં સીધો સર્વિસ સેન્ટર મારી વાત થઈ ગઈ છે. એટલે આથી ગાડી દઈશ એટલે લગભગ મને કાલે દેશે, કારણ કે આજે થોડુંક હવે મારું ત્યાંથી નીકળવામાં બધી રીતે હું લેટ થઈ ગયો અત્યારે. ત્યાં જાઉં અને થોડોક ટ્રાફિકમાંથી નીકળું, સીધા મળી ગયો તમને સર્વિસ સેન્ટરે. અત્યારે હવે હું ફાઇનલી સામે જો હુન્ડાઈનો સર્વિસ સેન્ટર ને શોરૂમ આવી ગયું છે. હું ત્યાં પહોંચી ગયો છું. સામે આવી ગયું હુન્ડાઈ, સી હુન્ડાઈ. આપણે બધી ગાડી ટૂંકમાં જેટલી સર્વિસ થઈ છે બધી અહીં સી હુન્ડાઈમાં જ કરાવી છે. લોકોની સર્વિસ પણ થોડીક આમ સારી છે. વાત થઈ ગઈ છે ને જો ભાઈ આવી ગયા છે, ભરતભાઈ કરીને. એ હવે કરશે અમારી સર્વિસ. હવે મારે વાત થઈ ગઈ છે કે મેજર તો હશે એ જોઈ લેશે, બાકી રૂટીન જે ચેકઅપ હશે એ કરી લેશે અને કાલક લગભગ ગાડી દઈ દેશે. અત્યારે ગાડીનું થોડુંક ફોટાને એવું પાડી લે અને પછી હવે ગાડી હું દઈ દઉં. પણ સર્વિસનું અત્યારે એસ્ટિમેટ આપ્યું છે, જનરલ સર્વિસનું બધું લખેલું આવ્યું છે. એટલે ગાડી અત્યારે મેં દઈ દીધી છે. સામે મારી ગાડી પડી છે, અહીંયા હવે દઈ દીધી ને હવે હું જાઉં છું ઘરે. હવે સીધો તમને મળીશ જ્યારે ગાડી કમ્પ્લીટ છે ને. કાલે મને ગાડી દે એટલે હું કાલે મળીશ તમને. હેલો ગાઈસ, આજ છે ડે 2. કાલે હું જોકે ગોંડલથી ક્રેટા લઈ આવ્યો હતો અને મૂકી આવ્યો હતો સર્વિસ સેન્ટરે, જે આજ હું લેવા જાઉં છું.
આજે કરીબમાં કલાક જેવો થયું ફોન આવ્યો ભાઈનો અને ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો અત્યારે હું લેવા જાઉં છું, જોઈ શું કેવું થયું કામ ને કેવી રીતે સર્વિસ એ વિડીયોમાં જોડાઈ રહ્યા હું તમને કહું. હાલો અહીંથી નીકળે આપણે ઘરે. તો અત્યારે પાછા આવી ગયા છે સર્વિસ સેન્ટરે અને ભરતભાઈને મળી લઈ શું થયું થઈ ગઈ ગાડી. અહીંયા ક્યાંય તો દેખાતી નથી, અંદર જ પડી ગઈ છે. તો અત્યારે જો સર્વિસ થઈ ગઈ છે ને ગાડી આપણી આવી ગઈ છે અને આ ભરતભાઈ છે એમને આ બધું ટૂંકમાં આપણી ગાડીની સર્વિસનું કામ બધું ભરતભાઈ જ કરે. શું કે ભરતભાઈ મજામાં? મજા તો શું છે આપણે 10,000 50,000 કિલોમીટરની સર્વિસ આવી આ શું આવે એમાં? જનરલ સર્વિસ આપણે કરી બમ્પર ટુ બમ્પર બધી વસ્તુ ચેકઅપ, બ્રેક છે, સસ્પેન્શન છે, બધા ઓઇલ પાણી ડેટી ચેકિંગ. એમાં અત્યારે આપણા 10,000 કિલોમીટર ચાલી ગઈ હતી એટલે અત્યારે રૂટીન ઓઇલ ફિલ્ટર છે, એર ફિલ્ટર છે, એટલે આ બધું ચેન્જ કરેલું છે ને. વાઇપર બ્લેડ આગળ પાછળની ખરાબ હતી તો એ આપણે ચેન્જ કરેલું છે. અને મેન અમારે ઓલું 100 કિલોમીટર 100ની સ્પીડ ઉપર 100ની સ્પીડે જે તમારા સ્ટેરિંગ ઉપર વાઇબ્રેશન આવતું હતું બ્રેક મારતા, એની માટે આપણે છે ને બ્રેક ડિશ આવે એને ટર્ન કરવી પડે. ટૂંકમાં ટર્ન કરી એમ બ્રેક ડિશ છે ને ટર્ન કરવી પડે લેફ્ટ પસંદની ઉપર. જે એમાં વરિયા પડી ગયા ને જેના કારણે વાઇબ્રેશન આવતું હોય એ ક્લિયર થઈ જાય. ઓકે બાકી હવે ગાડી એમાં ટ્રીપ માટે જવા માટે રેડી ને? કાંઈ વાંધો નહીં, તમે ગમે ગયા 10,000 કિલોમીટર કાંઈ ઇસ્યુ નથી. હા થેન્ક યુ બ્રધર, તમારી યાર મજા આવી ગઈ સર્વિસમાં. આવજો તમે. હા કાંઈ વાંધો નહીં. તો અત્યારે હું ગાડી લઈને આવી ગયો છું. અત્યારે મારી પાસે ગાડી આવી ગઈ છે ટૂંકમાં. અને જો આમાંથી ગાડીમાંથી સર્વિસની જે એરર આવતી હતી એ પણ વહી ગઈ છે અને 48,400 એ આપણે સર્વિસ કરાવી છે. જેમાં ઓલ ઓવર આપણે એન્જિન ઓઇલ ડીશને ગ્રાઇન્ડિંગ કરાવી અને ઉપર જે ટૂંકમાં ખર્ચ આવતો હતો ટૂંકમાં સર્વિસમાં જે આવતું હતું એ આપણે બધું આમાં કમ્પ્લીટ કરાવ્યું છે. એન્જિન ઓઇલ, ઓઇલ ફિલ્ટર કે જે જનરલ ચેકઅપ હોય 10,000 કિલોમીટર આવતું હોય એ આપણે કરાવ્યું છે. જેનું કંઈક આ બિલ છે જે અત્યારે ટોટલ 7,914નો આ ખર્ચો થયો છે. આપણે ટૂંકમાં વિન્ડશીલ્ડ વોશર ને વાઇપર બ્લેડ ને એન્જિન ઓઇલ ફિલ્ટર ને વ્હીલ એલાઇનમેન્ટ બેલેન્સિંગ ને અને ડિસ્ક ટર્નિંગ ને ટૂંકમાં આટલું જે જનરલ સર્વિસ આવતું હતું એ આપણે બધું કરાવ્યું છે. કંપનીમાં જો તમે એન્જિન ઓઇલ બદલાવો તો 351 રૂપિયાનું લીટર છે, જેમાં અત્યારે 4 લીટર જેવું આવ્યું છે ને 1266 રૂપિયાનું એન્જિન ઓઇલ થયું છે. અને ટૂંકમાં મેજર આ એન્જિન ઓઇલનો જ વધારે પડતો ખર્ચો છે. અને ડિસ્ક ગ્રાઇન્ડિંગ જે તમે કરાવો તો 800 રૂપિયાનું થાય છે. એલાઇનમેન્ટ ને બધી 670 જે નોર્મલ જે ખર્ચો આવતો હોય ટૂંકમાં એ જ છે. એટલે 10,000 કિલોમીટરે હોન્ડાઈની ગાડીમાં તમારે ક્રેટા જેવી ગાડીમાં 5,000 થી 7,000 રૂપિયાનો ઓલ રોડ અરાઉન્ડ અમારે ખર્ચો બને જ છે. 5,000 કે 7,000 જેટલો હોય. મેજર સર્વિસ હોય તો આનાથી વધી શકે છે. જનરલ સર્વિસ હતી. હવે વાગ્યા છે અત્યારે 5:26. હવે મારે બીજું એક કામ કરાવવાનું છે, ત્યાં હું ગાડી લઈ જાઉં છું. તમે જોઈ શકો છો અહીંયા હે ને લાઈન આવી ગઈ હતી જેનાથી આપણે ટ્રિપલ ડીજી સ્પીડમાં મતલબ 100-110 કેવી સ્પીડમાં બ્રેક મારી તો ગાડીમાં સ્ટેરિંગમાં વાઇબ્રેશન આવતું હતું. હાથમાં નથી અહીંનું કંઈક હબ છે એન્જિન કે એમાં અહીંથી જોઈ શકો છો તમે એન્જિન ઓઇલ અને બધી સર્વિસ કર્યું છે. ખાસ તમારે એ જ જવું તો વોશર ફિલ થઈ ગયું છે અને એન્જિન ઓઇલમાં એન્જિનનું ઓઇલ ટૂંકમાં ચેન્જ થઈ ગયું છે. બેટરીનું આપણે એકવાર ગાડી એ શું છે મિસિંગ મારતી હતી, ગાડી સ્ટાર્ટ નહોતી થતી સવારે, એટલે ખાસ તો બેટરી ચેક કરાવી હતી કે બેટરી છે પાવર કે પૂરું થઈ ગયું છે. તો બેટરી ઓલમોસ્ટ રેડી જ છે. માઇનર શું છે કે 10-15 દિવસ સુધી ગાડી બંધ રહી હતી એટલે એ તકલીફ આવી હતી. બાકી ગાડી ઓલમોસ્ટ રેડી છે ટ્રીપ માટે. ચાલો હવે ટૂંકમાં મારે બીજું કામ એ છે કે અહીંથી કોકે ગાડી લઈ ગયું કે કાંઈ ખબર નથી કોનેથી શું થયું હતું. અહીંયા આ સાઈડમાં એક ડેન્ટ આવી ગયો છે એટલે એ એક મારે રિપેર કરાવવા જવાનું છે. અત્યારે આ સાઈડનું આખું ફેન્ડર આખું બેન્ડ કરી દીધું છે
એટલે એ એક મારે રિપેર કરાવવા જવાનું છે. એટલે એના માટે મેં ગાડી વોશિંગ પણ નહોતી કરાવી. અને બીજું પણ એક રીઝન છે જે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. અને આ મેં કોમમાં ગયા હતા ને તો એક શેરીમાં પાર્કિંગ કરી હતી ને. બાકી હવે સીધા આપણે ત્યાં જઈ છીએ ભાઈ પાસે અને એક આ ડેન્ટનું કામ કરાવી અને પાછળ એક આ ક્રોમના પાર્ટ છે એ હટાવવા છે. કારણ કે આને લીધે હું બ્લેકમાં ક્રોમના પાર્ટ છે ને લુક ખરાબ કરે છે. એટલે એ એક કરાવવું છે. અને કુંભ મેળામાં ગયા હતા ને અમે હમણાં, ત્યારે એક આ શેરીમાં હોમસ્ટેમાં પાર્કિંગ કર્યું હતું ને, તો અહીંયા એક કોઈક ગાડીવાળો કે રિક્ષાવાળો કંઈક ઠોકી ગયો છે. એટલે અહીંયા એક જરા ટચિંગ કરાવવું છે. બાકી તો ઓલમોસ્ટ રેડી છે ગાડી. તો હવે સીધી ભાઈ પાસે લઈ જાઉં છું અને ગાડી ભાઈને દઈ દઉં અત્યારે. એટલે એ એકાદ બે દીમાં ભાઈ ગાડી ત્યાં કમ્પ્લીટ કરી દેશે. તો ગાડી તો ઓલમોસ્ટ કમ્પ્લીટ આખી થઈ ગઈ છે ને હવે સીધું આમાં એક ડેન્ટિંગનું કામ છે એ એક કરાવી લઈ. અને લાસ્ટમાં એક અમારું બીજું પણ કામ છે જે પૂરું કરાવી લઈ. એટલે સીધું ગાડી ગમે ત્યારે ટ્રીપમાં જવું હોય તો આપણને હેરાન ન કરે. ગાડી ઓલમોસ્ટ 48,000 કિલોમીટર હાલી ગઈ છે. અને ગાડીનું તમારે 50,000 કિલોમીટરનો શું અમારો એક્સપિરિયન્સ છે, શું રિવ્યૂ રહ્યું એ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો. અમે એનો પણ એક વિડીયો બનાવીશું. ઓલરાઉન્ડ તો અમારે હુન્ડાઈની સાથેનો એક્સપિરિયન્સ બહુ સારો છે. કાંઈ એવી કોઈ દી કમ્પ્લેન્ટ કે એવું કાંઈ એવું નથી. ગાડીમાં પણ ઓલમોસ્ટ કોઈ દી ક્યાંય ગાડી સારી કે ક્યાંય હેરાન નથી કર્યા અમને. ગમે એવી ટ્રીપમાં અમે ક્યાંને લઈ ગયા છીએ. અને બહુ મસ્તની ગાડીને સર્વિસનું બધું સારું છે હુન્ડાઈનું. ક્યાંય ટૂંકમાં આપણને હેરાન ન કરે ગાડી. તો હાલો હવે સીધું મળીએ ભાઈ પાસે. અને હુન્ડાઈની ગાડી જો તમે પરચેસ કરતા હોય તો 50,000 કિલોમીટરની સર્વિસનો કોસ્ટ કંઈક આવો આવે. બાકી તો તમારી જે ડ્રાઇવિંગનો છે જેમાં સિટીમાં ને એમાં યુઝ કરતા હોય રફલી યુઝ, તો તમારે મેજર જે ખર્ચો કંઈક આવે. બાકી અમારે તો જો કે સ્મૂથથી પ્યારથી ડ્રાઇવિંગ કરી છે એટલે અમારે કંઈ જાજો બન્યો નથી. તો હવે સીધા મળીએ તમને ગાડીમાં દઈ ત્યાં.